આશ્રય શોધ ગુજરાતી સ્ક્રિપ્ટ પ્રસ્તાવના મીઠી પૃષ્ઠભૂમિ સંગીત નંદીના પાણીનો પંખીઓની છકા વક્તા આ દુનિયામાં દરેક જીવને સુરક્ષિત પાર જોઈ છે પછી એ માનવી હોય કે નાનો પક્ષી આજે આપને સાંભળવા જઈ રહ્યા છીએ એક નાની ચકલી અને તેના બે બચ્ચાની વાર્તા જે પ્રેમ સંઘર્ષ અને માતૃત્વના ત્યાગની સુંદર ગાથા છે આ ચકલી અને તેના બચ્ચા એક નાની ચકલી હતી તે ખૂબ જ મહેનતુ પ્રેમાળ અને કાળજી રાખનારી હતી એની પાસે બે બચ્ચા હતા એક નાનું નાજુક અને બીજું થોડી મોટું શીખતું હતું ઉડવાની કળા ચકલી પોતાના બચ્ચાઓને ખબડાવતી પાંગોથી પાંકી રાખતી અને દુનિયાની દરેક મુશ્કેલીથી બચાવતી પણ એક દિવસ તેના જૂના વૃક્ષનું ખોળ તૂટવા માંડ્યું પવન તેજ ફૂંકાયો ડાળીઓ સુકાઈ ગઈ ચકલીને સમજાયું કે હવે ઈને પોતાના બચ્ચાઓ માટે નવો આશ્રય શોધવો જ પડશે ભાગ આ નદીકાંઠેનું સપન ચકલી વિચારવા લાગી હું ક્યાં જાઉં ક્યાં મારા બાળકોને સુખ શીતળ મળશે તે ઉડી નદીના કિનારે પહોંચી ત્યાં બે મોટા વૃક્ષ ઉભા હતા એક બરગદ અને એક વડવૃક્ષ બંને વૃક્ષોની છાયા ઠંડી લીલાછમ અને શાંત વાતાવરણથી ભરેલી હતી ચકલીના દિલમાં આશા જાગી અહીં તો મારા બચ્ચાને સાચો આશ્રય મળી શકે ભાગક બરગદનું વૃક્ષ સાથેની વાતચીત ચકલી પહેલા બરગદના વૃક્ષ પાસે ગઈ નમ્ર સ્વરે બોલી હે મહાન વૃક્ષ હું નાની ચકલી છું મારા બે બચ્ચાં છે મને આશ્રય જોઈએ છે શું હું તારી એક ડાળ પર ઘર બનાવી શકું બરગદે ફેર જવાબ આપ્યો હું તો મોટું જૂનું અને મજબૂત છું મારા પર ફરા પંખીઓ રહે છે તને પણ જગ્યા મળી શકે પણ યાદ રાખજે અહીં કની ફીર છે બિલાડી સાપ કાગડાન બધા મારો આશરો લે છે જોખમ પણ છે ચકલી વિચારમાં પડી ગઈ ભીડભાડમાં બચ્ચાં સુરક્ષિત નહીં રહે વડવૃક્ષનું હૈયારું સ્વાગત ચકલી પછી વડવૃક્ષ પાસે પહોંચી નમ્રતાથી વિનંતી કરી છે હું નાની ચકલી છું મારી પાસે બે બચ્ચા છે શું તું મને આશ્રય આપશે વડવૃક્ષે હસતાં કહ્યું હે નાની ચકલી તું મારી ડાળીઓ પર નિરાંતે ઘર બનાવી શકીશ અહીં છાંયો છે શાંતિ છે અને સુરક્ષા છે હું તને વરસાદ પવન ગરમી બધાથી બચાવીશ તારા બચ્ચાં અહીં સુખથી ઉછરી શકશે ચકલીના દિલને શાંતિ મળી એને લાગ્યું આ તો સાચું પર છે ભાગ નવા તારનો આરંભ ચકલી એ વડવૃક્ષની એક મજબૂત ડાળ પર નાનું ગોંથણું બનાવ્યું પાસ કાંડા પાંદડા સૂકા તંખાન લાવીને એને ઘર તૈયાર કર્યું તે પોતાના બચ્ચાઓને ત્યાં લઈ ગઈ હવે બચ્ચા નવા આશ્રયમાં ખુશ હતા એ રમતા કૂદતા અને માતાની ચીંચીન સાંભળીને શાંત થતી વડવૃક્ષ પણ રોજ સવારે પવનની સરસતી ચકલીને આશીર્વાદ આપતું ભાગ સુંદર સની કાર્યો પણ જીવન ક્યારેય સરળ નથી એક દિવસ ભારે વરસાદ આવ્યો વીજળી કડકડવા લાગી ચકલી ડરી ગઈ શું મારું કાર તૂટી જશે વડવૃક્ષ બોલ્યું નાની ચકલી ડરતી નહીં મારી ડાળીઓ તને તાંગશે હું તારા બચ્ચાઓનું રક્ષણ કરીશ અને સાચે જ વડવૃક્ષની જારી ડાળીઓ કે ચકલીનું ફાર વરસાદથી બચાવવું બચ્ચા નિરાંતે સૂઈ ગયા ભાગ માતૃત્વનો સંદેશ સમય વીતી ગયો બચ્ચા મોટા થયા એકે ઉડવાની કળા શીખી લીધી બીજું હજુ નાનું હતું ચકલી રોજ એમને પ્રોત્સાહિત કરતી મારા બચ્ચાં દુનિયા મોટી છે પણ તારે હિંમતથી ઉડવું છે જ્યાં સત્તા પ્રેમ અને દયા છે ત્યાં જ તને સાચો આશ્રય મળશે ભાગ જીવનનો પાત આ વાર્તા આપણને શીખવે છે કે સાચો આશ્રય એ મોટાપણું કે ફીરમાં નથી પણ જ્યાં પ્રેમ અને સુરક્ષા મળે ત્યાં છે એક માતા પોતાના સંતાન માટે કોઈ પણ મુશ્કેલી સહન કરી શકે છે પ્રકૃતિ પણ આપણને શીખવે છે કે સહારો આપવો એ જ સૌથી મોટો ધર્મ છે અંતિમ સંદેશ વક્તા નદી કિનારે ઉભેલા એ બે વૃક્ષોમાંથી ચકલી એ વિશ્વ પસંદ કર્યું જેને એને નિસ્વાર્થ પ્રેમ આપ્યો એ જ રીતે આપણને જીવનમાં એવા લોકો
એવા સ્થળો અને એવી રીતો પસંદ કરવી જોઈએ જ્યાં આપણને સાચી શાંતિ, સાચો પ્રેમ અને સાચી સુરક્ષા મળે.